સત્યવતીને ખૂબ ચિંતા થવા લાગી. સત્યવતીએ એક દિવસ ભીષ્મ પિતામહને કહ્યું કે પુત્ર તમે જ આ કાશીરાજની બંને કન્યાઓ થકી પુત્ર ઉત્પન્ન કરો. ભીષ્મ પિતામહ કહે મારા ભાઈની પત્નીઓ છે અને હું પ્રતિજ્ઞાબદ્ધ છું, એ તો મારાથી નહીં જ થાય. મેં મારા પિતાની પ્રસન્નતા માટે થઈ, મારા પિતાની સાથે તમારા લગ્ન થાય એટલા માટે મેં અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. એ હું મારી પ્રતિજ્ઞાથી પાછો નહીં વળું. સત્યવતીએ કહ્યું તારી મા તને આદેશ આપે છે તો કે એ બધી વાત સાચી, પણ મેં પ્રતિજ્ઞા એકવાર કરી તે કરી, હવે એમાં ફેરફાર ન થાય. માતાના વચનોને સ્વીકાર્યા નહીં. સત્યવતીને પછી પોતાના પહેલા પુત્ર વ્યાસજીનું સ્મરણ થયું. શાંતનુ મહારાજની સાથે લગ્ન થયા તેની પહેલા પરાશર ઋષિ થકી એને એક પુત્ર થયો હતો. એ સત્યવતીને મત્સ્ય ગંધાને, યોજન ગંધાને, ત્રણેય એકના જ નામ છે. એટલે તેમણે પોતાના પુત્ર વ્યાસજીનું સ્મરણ કર્યું. વ્યાસજી માતા યાદ કરે છે એવું અંતરદ્રષ્ટિથી જાણી ગયા. હિમાલયની તળેટીમાં તપશ્ચર્યા કરતા હતા, ત્યાંથી વ્યાસજી મા પાસે આવ્યા. મા સત્યવતીને આવીને કહ્યું મા તમે મને કેમ યાદ કર્યો છે? માએ પોતાનું દુઃખ રજૂ કર્યું. આ હસ્તિનાપુરના વંશને વધારનારો હવે કોઈ પુત્ર નથી. મારા બંને દીકરાઓ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગન મૃત્યુ પામ્યા છે. ભીષ્મ પ્રતિજ્ઞાબદ્ધ છે. આ અંબિકા અને અંબાલિકા બંને વિચિત્ર વીર્યની પત્નીઓ નિસંતાન છે. હવે આ રાજ્યનું શું થશે એની મને ચિંતા કોરી ખાય છે. માટે તમે મારી આજ્ઞાનું પાલન કરી આ અંબિકા અને અંબાલિકા થકી પુત્ર ઉત્પન્ન કરો એવી મારી ઈચ્છા છે. વ્યાસજીએ મનમાં વિચાર કર્યો કે માની આજ્ઞા એ સર્વથી શ્રેષ્ઠ છે. શાસ્ત્રો ભલે આજ્ઞા કરતા હોય કે સંન્યાસી હોય એને ગ્રહસ્થાશ્રમમાં ન જોડાવું, સ્ત્રીનો સ્પર્શ ન કરવું, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પણ માની આજ્ઞાથી બીજી કોઈ મોટી આજ્ઞા ન હોય, આવો વિચાર વેદ વ્યાસજીએ કરીને, કારણ કે સર્વથી પ્રથમ વેદમાં એમ કહ્યું છે માતૃદેવો ભવ, પહેલા દેવ કોઈ હોય તો એ માતા છે. અને માની આજ્ઞાથી બીજા કોઈની આજ્ઞા મોટી ન હોય. ઈષ્ટદેવની આજ્ઞા પણ પછી, ગુરુની આજ્ઞા પણ પછી, સૌથી પહેલા કોઈની આજ્ઞા હોય તો એ માની આજ્ઞા છે. વેદ વ્યાસજી આવો વિચાર કરીને માને કહ્યું મા તારી ઈચ્છાને હું પૂર્ણ કરીશ. અંબિકા અને અંબાલિકા એ બંને થકી સંતાન ઉત્પન્ન થશે. પણ અત્યારે હું તપશ્ચર્યા કરીને આવું છું, મારો વેશ અત્યંત વિકૃત છે, વાળ બહુ વધી ગયા છે, દાઢી બહુ મોટી છે. આ અવસ્થામાં જો અંબિકા અને અંબાલિકા મારી પાસે આવશે તો મારું રૂપ જોઈ અને ડરી જશે. માટે તમે મને 1 વર્ષનો સમય આપો. 1 વર્ષ પછી હું અવચૂક તમારી ઈચ્છાને પૂર્ણ કરીશ. પણ સત્યવતીને એટલી બધી તાન હતું કે નહીં દીકરા, મારી પાસે એવો સમય નથી. આ શરીર ક્યારે પડી જાય એનો કોઈ નિર્ધાર નથી. હું મારી આંખે આ હસ્તિનાપુરના વંશને જોઈને જવા માટે ઈચ્છું છું. માટે તમે અત્યારે ને અત્યારે મારી ઈચ્છાને પૂર્ણ કરો અને અંબિકા અને અંબાલિકા થકી પુત્ર થાય એવું તમે કંઈક કરો. તમે યોગીરાજ છો, તપસ્વી છો, તમે જે પણ કંઈ કરી શકો એ બધું સમર્થ છો. માતાની આજ્ઞા થઈ એટલે વેદ વ્યાસજીએ માતાને કહ્યું મા તો પછી હું અહીંયા બેઠો છું, તમે અંબિકા અને અંબાલિકા બંનેને ક્રમશઃ 16 શણગાર સજીને મારી પાસે મોકલો. મારી સન્મુખ ઊભા રહેશે એટલે મારા તપોબળના પ્રભાવથી, નિયોગથી એમને પુત્ર પ્રાપ્ત થશે. મા અત્યંત પ્રસન્ન થયા. મા તરત જ અંબિકા પાસે ગયા અને અંબિકા પાસે જઈને એમને કહ્યું કે તમે 16 શણગાર સજીને મારા પુત્ર વ્યાસજી પાસે જાઓ. એ ઋષિ છે, તપસ્વી છે, સર્વયોગ કળાના નિધિ છે. એમના દર્શન માત્રથી તમને પુત્રની પ્રાપ્તિ થશે, ગર્ભ રહેશે. માટે તમે એની સન્મુખ જાઓ અને દર્શન કરો. એમને એ નિયોગ દ્વારા તમને પુત્ર પ્રાપ્ત કરાવશે.
અંબિકા સોળે શણગાર કરીને પોતાના સાસુની આજ્ઞાને માનીને વેદ વ્યાસજી જે કમરામાં હતા એ કમરામાં જાય છે. પણ વેદ વ્યાસજી એવા વેશની અંદર હતા, તપશ્ચર્યા કરીને આવ્યા હતા, એમની જટા ખૂબ વધી ગઈ હતી, શરીર આખું શ્યામ વર્ણનું હતું, એટલે તો એને કૃષ્ણ દ્વૈપાયન કહેતા. આખા શરીરે રૂવાડા હતા અને દાઢી પણ બહુ વધી ગયેલી હતી, વિકરાળ રૂપ લાગતું હતું. એમાં તરત જ આવ્યા અંબિકા જેવા ઓરડાની અંદર પ્રવેશ કર્યા અને વ્યાસજીને જોયા ને ડરી ગયા અને ડરતાની સાથે જ એમણે પોતાની આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરી દીધી. વેદ વ્યાસજીની એમના તરફ દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ માત્રથી જ એને ગર્ભ રહ્યો. અંબિકા તરત જ ત્યાંથી પોતાના ઓરડામાં આવી ગયા. સત્યવતી પાસે જઈને કહે છે, એ તો બહુ બિહામણા છે, મેં તો મારી આંખો જ બંધ કરી દીધી, મેં તો એમને જોયા જ નહીં. અંબિકા તરત જ પોતાના ઓરડામાં ગયા. માં સત્યવતી આવ્યા. સત્યવતી પોતાના પુત્ર પાસે આવીને કહ્યું, પુત્ર શું થશે, કેમ થશે? એટલે વેદ વ્યાસજીએ કીધું, માં મારા દર્શનથી, મારા નિયોગથી એમને દર્શન, પુત્ર તો થશે, પણ એમણે પોતાના નેત્રો બંધ કરી દીધા માટે અંધ પુત્ર થશે. તમે જુઓ એ કેવા વેદ વ્યાસજી હશે. ભવિષ્ય તરત બાકી દે, આમ જ થવાનું છે, એટલે એમ જ થઈને ઉભું રહીએ. માં સત્યવતીને દુઃખ થયું, અંધપુત્ર થાય તો એ રાજ્ય કેમ ચલાવી શકે? પુત્ર તો ખરો, પણ અંધ હોય તો એનાથી કઈ રાજ્ય ચાલે નહીં. એટલે તરત જ અંબાલિકા પાસે ગયા અને અંબાલિકાને જઈને સત્યવતીએ કહ્યું કે તું સોળે શણગાર સજીને મારા પુત્ર પાસે જા, એ ઋષિ છે, તપસ્વી છે, એની સન્મુખ તું ઊભી રહીશ નહીં, એટલે તરત જ તને ગર્ભ રહેશે, તને પુત્ર થશે. પણ જોજે, ધ્યાન રાખજે, તારી આંખોને બંધ કરતી નહીં. કહી દીધું, કારણ કે એક ઘટના ઘટી ગઈ છે. એટલે તરત જ અંબાલિકા ગયા સોળે શણગાર સજીને, અને જેવા ગયા અને જ્યાં જાય ત્યાં ઋષિ બેઠા હતા, પણ ઋષિનું રૂપ એવું શરૂ હતું વિકરાળ કે જોઈને એમણે આંખો તો બંધ ન કરી, માં સાસુએ કીધું તું એટલે, પણ એનું શરીર આખું ભયથી પીળું પડી ગયું. અને તરત જ થોડી ક્ષણો ત્યાં રહી અને ગયા. સત્યવતી એ વેદ વ્યાસજીને પૂછ્યું કે એના થકી સંતાન થશે તે કેવું થશે? તો કે માં એમણે આંખો તો બંધ ન કરી, પણ મારું રૂપ જોઈને એનું શરીર આખું પીળું પડી ગયું, માટે એના થકી જે સંતાન થશે એ પાંડુ રંગના થશે, પીળા વર્ણના થશે, પાંડુ રોગથી ગ્રસ્ત થશે, માટે એ પાંડુ કહેવાશે. માં સત્યવતીને સંતોષ ન થયો. એક અંધ છે અને એક રોગથી ગ્રસ્ત થશે, પીળા વર્ણના થશે, હવે કરવું શું? સત્યવતીને છતાંય એમ મનમાં થયું કે હજી કંઈક ઉપાય કરું. એટલે પાછા એ અંબિકા પાસે ગયા અને અંબિકાને કહ્યું કે હવે તું ધ્યાન રાખજે, બીજી વાર તું મારા દીકરા પાસે જા, મારા દીકરાના અનુગ્રહથી તને પાછો પુત્ર બીજો થશે. આ ઘટના આપણે અહીંયા વાત કરીએ છીએ, પણ આ સમય વર્ષના ગાળા પછીની વાતો છે બધી હો. કારણ કે અંધપુત્રનો જન્મ થઈ ગયા પછી એમને કહ્યું અંબિકાને કે તું પાછી જા, પણ અંબિકાને એ રૂપ એકવાર જોવાઈ ગયું તો એને જવા માટેની ઈચ્છા નથી. એટલે અંબિકા એ સસુ તો કહી ગયા, પણ અંબિકાએ યુક્તિ કરી. સત્યવતીને હા પાડી દીધી કે હા સાસુમાં હું જઈશ, પણ પોતાની એક દાસી હતી, એ દાસીને કીધું કે મારી બદલીમાં તું સોળે શણગાર સજીને જા. અને એ દાસીને સમજાવી દીધું કે તું આંખો બંધ કરતી નહીં, એનાથી ભય પામતી નહીં, એનું રૂપ થોડુંક વિકરાળ છે, પણ ભય જેવું કાંઈ નથી, આપણે બીવાની જરૂર નથી. પણ એ ભગવદ ભક્ત હતી, એટલે અંબિકાની દાસી જ્યાં વેદ વ્યાસજી ઓરડામાં હતા ત્યાં ગયા, પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ગયા. મનમાં નારાયણના નામનો જાપ કરતા કરતા વેદ વ્યાસજી પાસે ગયા, એમની સન્મુખ ઉભા રહ્યા, એમનું દર્શન કર્યું. થોડીક વાર પછી પાછા આવ્યા, સત્યવતી ગયા. સત્યવતીએ કહ્યું કે અંબિકાને
હવે બીજો પુત્ર થશે તે કેવો થશે? વેદ વ્યાસજી કહે છે અંબિકા ક્યાં હતા? એ તો કોઈક દાસી હતી, અને એ દાસી ભગવાનનું સ્મરણ કરતા કરતા આવી હતી, માટે એના થકી જે પુત્ર થશે ભગવત ભક્ત થશે, મહાન નીતિજ્ઞ થશે, અને એ ભગવાનનો અવતાર હશે. વેદ વ્યાસજીએ આવું કહ્યું, સત્યવતીને દુઃખ થયું કે અંબિકાને મેં કહ્યું તો એને દાસી મોકલી દીધી. વેદ વ્યાસજી કહે છે કે હવે પૂર્ણ, હવે માં બીજા કોઈને ફરીવાર મોકલતા નહીં, મારું કાર્ય જે હતું તું પૂર્ણ થયું, સંપન્ન થયું. એ ત્રણેય પુત્રોના જન્મ થશે, હવે તમારે જે કરવું હોય તે કરો, મારું કાર્ય સંપન્ન થયું, હવે હું પાછો જાઉં છું. અને વેદ વ્યાસજી પાછા તપશ્ચર્યા કરવા માટે ગયા. આ બાજુ સમય જતા અંબિકા થકી જે પુત્ર થયો એ ધૃતરાષ્ટ્ર મહારાજ થયા, અંધ થયા. અંબાલિકા થકી જે પુત્ર થયા એ પાંડુ મહારાજ થયા, પીળા વર્ણના થયા. અને એક દાસી થકી જે થયા એ વિદુરજી થયા. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.